નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, સરકાર દ્વારા આ વર્ષે જ મહિલાઓ માટે મહાન યોજનાઓ શરૂ કરી છે. લાખો મહિલાઓ માટે સરકારે ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે. તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે આ યોજનાઓથી મહિલાઓને કેટલો ફાયદો જોવા મળશે. તો કોઈએ સાચું જ કહ્યું છે કે સમય રેતીની જેમ સરકી જતો હોય છે અને આપણને તેનો ખ્યાલ પણ આવતો નથી. વર્ષ 2024માં પણ હવે સમાપ્ત થવા જઈ રહ્યું છે અને નવા વર્ષ 2025ની શરૂઆત થોડા દિવસોમાં થવા જઈ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ વર્ષે મહિલાઓ માટે ઘણી યોજનાઓ લઈને આવી છે. આ યોજનાઓથી મહિલાઓને ઘણી આર્થિક મદદ મળી છે. મહિલાઓને સ્વરોજગાર તરફ લઈ જવા અને તેમની આર્થિક સ્થિતિને મજબૂત કરવા સરકારે આ યોજનાઓ લાવી છે. તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે આ વર્ષે મહિલાઓ માટે કઈ કઈ યોજનાઓ આવી છે. તો સૌથી પહેલા વીમા સખી યોજના. મહિલાઓ માટે વડાપ્રધાન મોદીએ હાલમાં જ હરિયાણાથી વીમા સખી યોજના શરૂ કરી છે. ભારતીય જીવન વીમા નિગમની વીમા સખી યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનાવવાનો છે. આ યોજનાના લાભાર્થીઓને વીમા સખી કહેવામાં આવે છે. આ વીમા સખીઓ તેમના વિસ્તારની મહિલાઓને વીમો મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેમને વીમો મેળવવામાં મદદ કરે છે. આ યોજનામાં 18થી લઈને 70 વર્ષની વચ્ચેની 10મું ધોરણ પાસ મહિલાઓ માટે છે. આ યોજના હેઠળ તેમને પ્રથમ 3 વર્ષ સુધી તાલીમ આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન તેમને માનદ વેતન પણ ચૂકવવામાં આવશે. તાલીમ પછી મહિલાઓ LIC એજન્ટ તરીકે નિમણૂક કરી શકશે. બીજી છે સુભદ્રા યોજના. વડાપ્રધાન મોદીના જન્મદિવસે નિમિત્તે કર્ણાટક સરકારે સુભદ્રા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને 1 વર્ષમાં 2 હપ્તાના રૂપમાં 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. 21થી 60 વર્ષની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. રાજ્ય સરકાર આર્થિક રીતે નબળા મહિલાઓને યોજનાનો લાભ આપી રહી છે. યોજનાનો લાભ મેળવવા માટે ખાદ્ય સુરક્ષા યોજનામાં નોંધણી કરાવવી જરૂરી છે. ત્યાર પછી છે સુભદ્રા યોજના. તો વડાપ્રધાન મોદીના જન્મદિવસના રોજ જ આ યોજના શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના. આ યોજના આ વર્ષે દિલ્હી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. અગાઉ દિલ્હી સરકારે આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવાનું કહ્યું હતું. હવે આ રકમ વધારીને 2,100 રૂપિયા કરવામાં આવી છે. જોકે દિલ્હીની ચૂંટણી પછી મહિલાઓને આ યોજનાનો લાભ મળશે તેવું કહેવામાં આવ્યું છે. તો ટૂંકમાં મહિલાઓ માટે આ વર્ષે જ આ નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેમાંથી સૌથી મહત્વની વીમા સખી યોજના જે તાજેતરમાં જ શરૂ કરવામાં આવી છે, જેનો લાભ 10 પાસ મહિલા ઉમેદવારો લઈ શકે છે. ધન્યવાદ.